નમસ્કાર, એજન્ડાઇટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં બીઝેડ કૌભાંડને લઈને અપડેટ સામે આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન માટે અરજી કરી છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ભૂપેન્દ્રની જામીન અરજી પર આજે કોર્ટ સુનાવણી હાથ ધરશે। ભૂપેન્દ્રે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી છે। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હોવાની વિગતો છે અને જેમાં આજે સુનાવણી હાથ ધરાશે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। બિલકુલ જે પ્રકારે ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં પોન્જી સ્કીમના નામે 100,000 કરોડથી વધુનું જે ઉઘરાણું અને ત્યારબાદ આ પ્રકારની લોભામણી લાલચ આપી જે છેતરપિંડી અને કૌભાંડનો મામલો સામે આવ્યો છે, તેમાં બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જે આગોતરા જામીન અરજી છે તે મૂકી છે, તેના ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। મહત્વનું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ કરેલી આગોતરા જામીન અરજીમાં અનેક મહત્વના મુદ્દાઓ છે તે રાખવામાં આવ્યા છે। તેમાં સૌથી મહત્વની વાત કે જે ફરિયાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી છે તે તદ્દન કાયદાથી વિપરીત છે। નનામી અરજીના મારફતે આ પ્રકારે કોઈ પણ ફરિયાદ નોંધી ન શકાય તે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાનો આક્ષેપ છે। આ ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલાનું સોગંદનામામાં એ પ્રમાણેનું કહેવું છે કે હજી સુધી કોઈ પણ ભોગ બનનાર કે વિક્ટિમ સામે આવી નથી। મહત્વની વાત એ પણ છે કે કોઈએ પણ નાણાં રોક્યા હોય અને તેનો દુરુપયોગ થયો હોય તેવો પણ એક પણ કિસ્સો સામે આવ્યો નથી। એટલે કે આ તમામ ગ્રાઉન્ડ ઉપર ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આગોતરા જામીન છે તે માંગવામાં આવ્યા છે। બપોર સમય સુધીમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે, ત્યારે મહત્વની વાત એ રહેશે કે તમામ પક્ષો દ્વારા શું દલીલ છે તે કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે। બિલકુલ આભાર। તો પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે, જે મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।